તસ્મૈ તરસાસનાય નમોસ્તુ તસ્મૈ દિનશાસનાય. ગંગા નદીની બાજુમાં એક મજાનો આશ્રમ હતો. આશ્રમમાં અનેક ભક્તો આવે. ભક્તો તે આશ્રમમાં રહેલા સંતનો સમાગમ કરે. એક વખત ભક્તોએ સંતને પૂછ્યું, ગુરુદેવ, શું એ વાત સાચી છે કે ગંગામાં જે સ્નાન કરે એના બધા જ પાપો ધોવાઈ જાય, એના બધા પાપો જતા રહે? ગુરુદેવે કીધું, સંતે કીધું, હા ભાઈ, જે ગંગામાં સ્નાન કરે એના બધા પાપો જતા રહે. અહીંયા કેવું છે કે જેવું ગંગા, એ ગંગાથી પાપો ડરે છે, એટલે જેવા તમે ગંગામાં જાઓ એટલે આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો છે. ક્યાંક એ પાપો વૃક્ષ ઉપર ચડી જાય, ક્યાંક કોઈ કાંટાની વાડ છે એ વાડની અંદર ઘૂસી જાય. આજુબાજુ ઘણી બધી જગ્યા છે ત્યાં જતા રહે. જેવા તમે બહાર નીકળો એટલે એ જ બધા પાપો ફરી પાછા તમને લાગે. અરે સંતે આ જવાબ આપ્યો કે પેલા ભક્તને વિચાર આવ્યો, ગુરુદેવ, આ તો ભારે કરી તો ગંગામાં સ્નાન કરવાનું મહત્વ શું? આ તો તમે બહુ ભારે કરી નાખ્યું. અત્યાર સુધી તો એવું માનતા હતા કે જેવો ગંગામાં સ્નાન કરે એટલે પાપો જતા રહે. એટલે ગુરુદેવે કીધું, પાપો જતા રહે ખરા, પણ બહાર નીકળો એટલે પાપો આવી જાય. કારણ કે ગંગાથી ડરે છે, તમારાથી નથી ડરતો. ગંગાથી ડરો છો, તમારાથી નથી ડરતા. આ બહાર નીકળો એટલે તમારામાં પ્રવેશ કરી જાય. ત્યારે ભક્તોએ કીધું, ગુરુદેવ, એના માટે શું કરવું જોઈએ કે ફરી પાછા એ પાપો ન આવે? ગુરુદેવે જવાબ આપ્યો કે ફરી પાછા પાપો ન આવે એના માટેનો એક જ ઉપાય છે. આ મહત્વ, ચાતુર્માસનું મહત્વ ખાલી જૈન શાસનની અંદર છે એવું નહીં, અનેક ધર્મની અંદર આ ચાતુર્માસનું મહત્વ બતાવ્યું છે. પેલા સંતે જવાબ આપ્યો કે ચાતુર્માસના 4 મહિના દરમિયાન તમે જો કોઈ ગુરુના ચરણે બેસી જાઓ તો આ લાગેલા પાપો ફરી પાછા તમને ક્યારે પણ લાગે. સમજાય તો શું કહેવાનું? આ પાપો, આ ચાતુર્માસ એટલે શું? બહુ મજાનો એક આ ધર્મ, બહુ મજાનું પ્રભુએ બતાવેલો આ ધર્મ છે. અને આ ધર્મની અંદર સુંદર, આ ચાતુર્માસની અંદર સુંદર મજાની આરાધના અને સાધનાની અંદર આગળ વધો. ચાતુર્માસની બહુ મજાની વાત કરી શકાય કે ચાતુર્માસ એટલે શું? તો સમ્યક દર્શન પામવા માટેનો બહુ સરસ મજાનો અવસર હોય તો આ ચાતુર્માસ. સાધના કરવાનો જો કોઈ સરસ મજાનો અવસર હોય તો આ ચાતુર્માસ છે. સાધનાથી આગળ વધીને સમર્પણ, અને સમર્પણથી આગળ વધીને શુદ્ધિ સુધી પહોંચી શકે એટલે આ ચાતુર્માસ. આપણી પાસે મજાનું ગર્વ લઈ શકાય એવી ઘણી બધી સામગ્રીઓ છે. કોઈની પાસે સરસ મજાનો ફ્લેટ મળી જાય તો ગર્વ રાખે છે. કોઈની પાસે મર્સિડીઝ કે BMW આવી જાય ને ગર્વ રાખે છે. કોઈની પાસે પગાર છે, કોઈની પાસે સત્તા છે, સત્તા મળી જાય અને એનો ગર્વ હોય છે. કોઈની પાસે પુણ્ય છે એનો ગર્વ છે. પણ આપણે બધાને એક જ બહુ, આ બધા ગર્વને પાછળ પાડી દઈને એક મજાનો ગૌરવ છે તો કે મારી પાસે પરમાત્મા છે. આ પરમાત્માનું જે ગૌરવ છે, પરમાત્માનું જે ગર્વ છે, અને પ્રભુનો શાસન અને પ્રભુનો ધર્મ એ મારી પાસે છે. મારે કોઈ ચિંતા કરવાની નથી. સાધુનામ દર્શનમ પુણ્ય. અહીંયા તમે રોજ સવાર ઉઠે અને મુંબઈની અંદર સાધુના દર્શન થાય છે. કેટલાય ગામો એવા છે. અમને એક ભાઈએ વાત કરી કે સાહેબ તમે એક કામ કરો, તામિલ ભાષા શીખી લો. કઈ ભાષા? તામિલ ભાષા. 1 લાખ લોકો તમારા પ્રવચન સાંભળવા લાવવાની જવાબદારી અમારી. શું કીધું? 1 લાખ લોકોને જવાબદારી મારી. લાખ લોકો ભેગા કરી શકો. તામિલ આજે તમને પ્રવચન અને પ્રભુનું શાસન, પ્રભુનો ધર્મ, ચાતુર્માસ મળ્યું છે. ચાતુર્માસ પ્રવેશ માટે બધા આવી ગયા.
પણ પ્રવેશ પછી હંમેશા પ્રવચન ચાલશે. એ પ્રવચનની અંદર આપણે ભીંજા કાંઈ એક સ્ટેપ આપણે આગળ વધવું છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવું છે. એક જગ્યાએ ચાતુર્માસ પ્રવેશ હતો અને ચાતુર્માસ પ્રવેશના સમયે દરાસર દર્શન કરીને બહાર નીકળે મહાત્મા 80 વર્ષના માજી આવ્યા. ગુરુદેવને વંદન કર્યા. સાહેબ, આજના શુભ દિવસે આપણો ચાતુર્માસ પ્રવેશ છે. અહીંયા મને કાંઈક લાભ આપો. એ મારવાડ નું સ્થાન છે, રાજસ્થાન, એટલે મહાત્મા બહુ ઓછા મળે અને કેટલાક વર્ષો પછી ચાતુર્માસ પ્રવેશ હશે અને એ વખતે 80 વર્ષના માજી એ ગુરુદેવ પાસે આવે. સાહેબ, કાંઈક લાભ આપવો જ પડશે. મારું અહીંયાથી 3 કિલોમીટર અમારું ઘર દૂર છે. આજે અહીંયા લાભ સામે આવે કે ગુજરી અમારાથી લેવાય નહીં, આ અમારો આચાર છે. મહાત્માએ ના પાડ્યું, નહીં, અમારાથી નહીં લઈ શકાય. પેલા ભેરની જે ભાવના હતી, સાહેબ લાભ આપવો જ પડશે, એના પહેલા તમને પ્રવેશ નહીં કરવા. કોઈ વ્યક્તિના ક્યારેક ભાવ પણ સાચવવા પડે અને વ્યક્તિના ભાવ સાચવવા માટે જે લાવ્યા હતા, બદામ લાવ્યા હતા, સૂકી વસ્તુ હતી, પણ બદામ ઉત્તમ દ્રવ્ય હતું અને મહાત્માએ પ્રવેશ કરતા પહેલા એમના હસ્તે પહેલે બદામ ભરેલી. પછી જ્યારે સંઘના ભાઈ જે વાત કરીને આંખો ભીની થઈ જાય, સાહેબ આ બાજી 45 વર્ષથી અહીંયાથી 3 કિલોમીટર ઘર દૂર છે. 3 કિલોમીટર ચાલીને બેન આવે, પરમાત્માના દર્શન કરે, જીનવાણીનું શ્રવણ કરે અને સાહેબ વિશિષ્ટતા એ છે કે 45 વર્ષથી રોજના 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ રેગ્યુલર કન્ટિન્યુ 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ. સાહેબ જીવનના લગભગ જીવનની અંદર 85,000 સામાયિક થઈ ગયા. કેટલા સામાયિક? 85,000 સામાયિક થઈ ગયા છે. અને એ વખતે બેનને જ્યારે વાસક સેટ આપતા હતા ત્યારે બેને બહુ જ મજાની વાત કરી. સાહેબ, આ જીવનની અંદર જે ધર્મ પામી છું અને ધર્મ જે અંદરથી ધર્મથી ભાવિત થઈ છું, આજે કાલે મોત આવતો હોય ને તો ભલે આજે આવે, હું તૈયાર છું. પણ સાહેબ જીવનમાં મરતા પહેલા તમે સાહેબ એક એવા આશીર્વાદ આપતા જાઓ કે જીવનની અંદર મૃત્યુ આવે ને એના પહેલા 1 લાખ સામાયિક મારા પૂરા થઈ જાય. 1 લાખ સામાયિક મારા પૂરા થઈ જાય. સાહેબ મારે બીજું કાંઈ જોઈતું નથી, બધું જ મને પ્રભુની કૃપાથી મળી ગયું છે. હું તને પૂછું કે બેન આટલા 1 લાખ સામાયિક જીવનની અંદર કરી શકે? 120 દિવસ તમારે ત્યાં અમે આવ્યા છીએ, કાંઈ જ માંગતા નથી. 120 કલાક એટલે તમારે ચાતુર્માસના 4 મહિના દરમિયાન 5 દિવસ આપવાના. કેટલા દિવસ રમેશભાઈ? 5 દિવસ. શેના 5 દિવસ? રોજનો 1 કલાક જીનવાણી. અને તમે ચિંતા નહીં કરતા, અમારો નિયમ છે 50 મિનિટ જ વ્યાખ્યાન આપવાનું અને 5 મિનિટ રમેશભાઈની જાહેરાત જે કંઈ પણ હોય. 55 મિનિટે તમારું સર્વમંગલ થઈ જાય. આ સરસ મજાનો અવસર ચાતુર્માસનો અવસર બન્યો છે. અમારા એક મહાત્મા સાઉથમાંથી વિહાર કરતા, રોજના 20, 22, 25 કિલોમીટરનો વિહાર. બ્લેક કલરની રસ્તાની અંદર BMW ગાડી ઊભી છે, બાજુમાં એક મસ્જિદ છે. એ બ્લેક કલરની ગાડીમાંથી માથે ટોપી પહેરેલો માણસ બહાર આવે. સમજી ગયા ને કોણ છે? મુસલમાન ભાઈ. મહાત્મા આવ્યા. જેવા મહાત્મા આવ્યા અને ગાડી પાસે આવ્યા હશે અને પેલા ભાઈ મુસલમાન ભાઈ આગળ આવ્યા અને સીધા સાષ્ટાંગ પ્રણિપાત વંદન. જરા લાગે આપણને સાધુનો સાચે ને ચાતુર્માસ એટલે તમને રોજ સાધુ ત્યાં દર્શન થાય. સાધુનામ દર્શનમ પુણ્યમ. આ એક સાધુ આજે અમારે મુંબઈની અંદર કદાચ ચાતુર્માસ કરીએ તો અમે એમ કહી શકીએ કે જૈનોને જૈન તરીકે રાખવા માટેની અમારી આ મહેનત છે. પણ જો બહાર જઈએ ને તો એમ કહી શકીએ કે અજૈનો પણ જૈન બની શકે. પેલો મુસલમાન ભાઈ આ પ્રણામ કરે છે અને પછી કહે છે, ભાઈ महात्मा ने कहे, महात्मा जी भविष्य में देख रहा हूँ आप कहाँ से चलते चलते पैदल आते रहते हो, कहाँ जा रहे हो? महात्मा ने कहा हमारे चेन्नई जवान
બેઠ જઈએ અમારી BMW ગાડી ચેન્નઈ તક પહોંચા મહાત્માએ કીધું આમ ગાડીને કવિ નહીં બેઠે हम पैदल ही यात्रा करते हैं અને જેવી આ વાત કરીને પૈદલ યાત્રા કરી છે ત્યારે પેલા મુસલમાન ભાઈના આંખમાં આંસુ અને પછી જ્યારે વાત કરી 22 કિલોમીટરનો વિહાર ગરમી વધી રહી છે અને એ વખતે ભાઈ મહાત્માનો હાથ પકડીને પેલા મસ્જિદના પગથિયા ઉપર બેસાડ્યા इधर आइए आप इधर बैठिए બેસાડ્યા પછી મહાત્માને લાગે કે ભાઈ હું મસ્જિદના પગથિયે જો કે અહીંયા કોઈ ચિંતા નથી જૈન ભાઈ તો કોઈ આવવાનું નથી બાકી જો કોઈ આવી જાય તો શું વિચારે તમારા જેવા તો ફોટો પાડે ને રાતમાં મસ્જિદમાં આમ તેમ આવું થાય ને પેલા ભાઈએ બેસાડ્યા कभी से मैं देख रहा हूं पैदल यात्रा करते हो आपका कौन सा धर्म है और પછી જ્યારે ધર્મની વાત કરીને પેલો ભાઈ એક એક વાત સાંભળતો જાય અને આંખમાં આંસુ આવતા જાય અને ત્યારે પહેલી વખત કદાચ એમ કહી શકું કે આ ઘટના આ એક મજાની ઘટના હશે કે કદાચ એ સમય હશે કે એ સમય આપણે તો કોઈ જ્ઞાની છીએ નહીં પણ એ વખતે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત કેવલ જ્ઞાની આવે ને તો કદાચ એ જ્ઞાની ગુરુ ભગવંત કહી શકે કે આ મસ્જિદના ઓટલા પર બેઠા બેઠા મુસલમાન ભાઈને કદાચ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ એ ભાઈ આચાર સામે દળદળ આંસુ પડતા હોય અને તમારા માટે અમે કેટલા કલાક તૈયાર છીએ 4 મહિના એને જે વાત કરીને આગળ 1 કલાક ધર્મ શ્રવણ અને 10 મિનિટમાં વાત પૂરી કરી આગળનો વિહાર લાગવો છે ઉનાળાના દિવસો છે લેટ થઈ ગયું છે અને ફરી પાછી વાત થોડી કરી 10 મિનિટમાં જ્યારે પૂરું કર્યું ને નહીં મહાત્માજી બેઠીએ આપ ઇધર આપકો સુનતે સુનતે મુझे बहुत आनंद અને જ્યારે આખી અડધો કલાક ચલાયા પછી જ્યારે એને વાત કરીને સાહેબ જિંદગી ભર માટે નિયમ આપી ગયો દારૂ ગુટખા આવા પ્રકારના જેટલા પણ વ્યસન છે ને આ બધા જ વ્યસન મૂક્યા સાધુરમ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાઈ સાધવ એકમાત્ર સાધુના દર્શન થાય એ પણ જો અનંત પુણ્ય હોય ને ત્યારે પ્રાપ્ત થાય છે તો તીર્થ ભૂતાઈ સાધવા સાક્ષાત તીર્થ આજે દૈસ શ્રેષ્ઠમાં હાજર આપણું ખરેખર કહેવાય પરમાત્માની પરમ કૃપા છે આપણે તો કોઈ પુણ્યદય નથી અને આમ સામાન્ય રીતે વાત કરું તો આપણું પુણ્ય બહુ કાચું પુણ્ય છે છતાં પણ આપણને પ્રભુનું શાસન મળ્યું છે એક જગ્યાએ એક વ્યક્તિ બસમાં બેઠો અત્યારે જેવી બેસ્ટ બસ કે BRTS ને આવી બધી બસ નથી જૂની બસ જોઈ છે આપણે ચાલતા હોય તો પાછળ પાત્રા ઊંચા નીચા થતા હોય ખબરદાર જવા આવતો હોય આવી એક જૂની બસમાં બેઠો માણસ અને આ ગામ જવું છે કંડક્ટરે પૂછ્યું 40 રૂપિયા વાળી ટિકિટ આપો કે 50 વાળી આપો અરે ભાઈ ગામ એક હોય એમાં પણ બે પ્રકારની ટિકિટ એક 40 વાળી ટિકિટ એક 50 વાળી આ છે શું ત્યારે કંડક્ટરે કીધું કે બસ જૂની છે ઘણા વર્ષોની છે ગમે ત્યારે વચ્ચે બંધ પડી જાય છે 40 ની ટિકિટ લેશો તો પાછળ ધક્કા મારવા પડશે અને 50 ની ટિકિટ લેશો તો અંદર બેસવા મળશે બસ આપણો પુણ્ય 40 ની ટિકિટ વાળું છે આ છાત્રવાસની અંદર એવી આરાધના કરી લઈએ કે 50 ની ટિકિટ આપણને એક વાત કરું તમને પહેલાનો કાર હતો આ કઈક અલગ ટ્રીક જેવી વાત છે પેલાનો કાર હતો જ્યારે દીકરા દીકરીને સગાઈના લગ્ન થતા ને ત્યારે મા-બાપ જઈને કરી આવતા એ દીકરાને કાંઈ પૂછતા નહીં કે મારે કોની તારે તને કઈ ગમે છે ને કેવી ગમે છે શું ગમે છે કેવી જોઈએ છે ને એકબીજાને અત્યારે જોવા જાય મીટિંગ કરે કે કેટલી વખત કરે કેટલી વખત મીટિંગ કરે ને તોય ઠેકાણું ન પડે પેલા મા-બાપ એને પૂછ્યા વગર જોઈ આવતા તોય શાંતિથી જીવી જતા હતા સાચી વાત આજે આપણું પણ એવું જ થયું છે ઘણા માતાના ચાતુર્માસ નક્કી થાય ને
તો સંગ જોડેલો હોય ને સંગે મહાત્માને માનેલા હોય એટલે જોઈને નક્કી કરેલું કહેવાય, જોઈને નક્કી કરેલા સંબંધો કહેવાય. આપણા બધાના સંબંધો કેવા ખબર? જોઈને નક્કી કરેલા સંબંધોમાં ઠેકાણું પડે પણ ખરું ને, જે તમે જોવો છો. પણ જોયા વગર જે સંબંધો નક્કી કર્યા હોય એ આજે પણ અમારા વડીલ કાકાઓને જ હોય લો. એ લોકોના અલગ પ્રકારના એમના મા બાપ ક્યારે જોવા નતા ગયા, પોતે એમને ક્યારે બે જણા મળ્યા પણ નથી લગ્ન પહેલા, તોય શાંતિથી જીવી શકે છે. જોયા વગર નક્કી કર્યું છે. તો અમારું ચાતુર્માસ પણ આ એવું જ પ્રકારનું છે. નથી અમે વ્યસન જોયો કે અમે પૈસા વાળા અમે નથી જોયા. આ એને જોયા વગર નક્કી થયેલું તો સારું. બસ આપણે આ જ કામ કરવું છે. ચાતુર્માસની અંદર શું કરવું છે? તો એક જ કામ કરવું છે. પેલા મુસલમાન ભાઈ એને જે કામ કર્યું અને આગળ વધીને કીધું, સાહેબ અમારા મહોલ્લાની અંદર પધારો, એકવાર તો આવો અમારા ઘરે. આમ વિનંતી કરે છે. ત્યારે મહાત્માએ કીધું તમે ત્યાં નહીં આવી શકે. કેમ? તમે માંસ ખાઓ છો અને એક જ ધડાકે ત્યાં નિયમ લઈ લીધો, જિંદગીભર માટે માંસ નહીં ખાવ. અને જો તમે ત્યાં પધારતા હોય તો આજના દિવસમાં આખા મોહલ્લામાં માંસ બંધ કરાય. એક સાધુનો આ પ્રભાવ છે. એટલે આવા મહાત્માઓ ચાતુર્માસની અંદર આપણે આ જ રીતે વાણીમાં, પ્રભુની વાણીમાં ભીંજાઓ છે. ને હું એમ જોવા જાઉં તો એમ કહી શકું, ચાતુર્માસમાં શું કરશું આપણે? શું કરશું આ ચાતુર્માસમાં? સિદ્ધિદત્ત કરશો, અધ્યય કરશો, આરાધના કરશો, શારીરિક શું કરશું આપણે? કહું કાંઈ જ કરવું નથી. કાંઈ શૂન્ય બનવું છે. શું કરવું છે? શૂન્ય બનવું એટલે શું? તો આપણે કાંઈ જ નહીં કરવાનું. પ્રભુ જે કરાવે એ બધું જ કરી દે. નહીં શૂન્ય નથી. આપણે કાંઈ નહીં કરવાનું. પ્રભુ જે કરાવે, કારણ કે માથે પ્રભુ બેઠા હોય પછી આપણે કોઈ ચિંતા ખરી? જેના માથે માલિક હોય એને કોઈ ચિંતા ખરી? આપણા માથે માલિક ખરા? જેના માથે માલિક હોય ને તો એવી કદાચ શક્તિ, ઓછી શક્તિ વાળી ગાય પણ બચી શકે, પણ જેના માથે માલિક ન હોય ને એ સિંહને પણ એક વખત પાછા પગલા ફરવા પડે. આપણા પરમાત્મા શાંતિના દાદાના ચરણે આપણે બધા જ બેઠા, જે શૂન્ય બની જઈએ, આપણે કાંઈ જ કરવું નથી. ગુરુદેવ અને પ્રભુ જે આપણને કરાવે એ જ મારે કરવું છે. મલાયાનું ચાતુર્માસ જીતેન્દ્ર રોજ અને એ વખતે લોકડાઉન લાગેલું. સૌથી પહેલું ચાતુર્માસ 45 વર્ષ પહેલા થયેલું. મુંબઈમાં 45 વર્ષ પહેલા પદાર્પણ થયું. આચાર્ય ભગવંતનું એક પરિવાર, અજૈન પરિવાર, એટલે અત્યારે હમણાં તમને જેને ઉભા કરે એ પરિવાર જોડાયો. અને ખરેખર એમ કહું ને કે સાચું ચાતુર્માસ, જે ચાતુર્માસના રંગે રંગાય એટલે શું થાય? પરિવર્તન આવતું ગયું. પેલા નવકાશી, પછી આવે ચોડિયાર, અભક્ષ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, છઠ, અઠમ, અઠાઈ, એમ કરતા પેલો સિદ્ધિતપ કર્યો. બીજી વખત સાહેબે ખાલી આજ્ઞા કરી, સાહેબ મારે માસક સમન કરવું છે. સાહેબે આજ્ઞા કરી આ વખતે બીજો સિદ્ધિતપ કરવાનો. બીજો સિદ્ધિતપ કર્યો. ત્રીજું વર્ષ આવ્યું. મુંબઈના સંઘોની અંદર કલાપુરનું સૂર્ય શતાબ્દી વર્ષ નિમિત્તે 1500 જેટલા, લગભગ 8 કે 9 સંઘોની અંદર 1500 જેટલા સિદ્ધિતપ થયા. ફરી પાછા આવ્યા. સાહેબ માસક સમયની ભાવના છે. સાહેબે કીધું ગુરુ સમર્પણ સિદ્ધિતપ કરવાનો. ફરી પાછા જોડાયા. એમ કરતા ચાર, એના પછીના વર્ષે પણ સિદ્ધિતપ થયો ને આ વખતે પાંચમો સિદ્ધિતપ આ દહીસર મુકામે કરવાના છે. અને એના દિવસે આજે પાંચમો સિદ્ધિતપ કરવાના છે. એ ભાઈ જૈન નથી, અજૈન ભાઈ, જે પ્રભુના શાસનમાં રંગાયો છે, પ્રભુની વાણીથી રંગાયો છે. આજે એ પરિવારના ભાઈ પાંચમો સિદ્ધિતપ દહીસર શ્રી સંઘમાં કરવાના છે. ઘણી વખત એમને એમ લાગે કે અજૈનોને જૈન બનાવવા સહેલા છે, પણ જૈનોને જૈન તરીકે રાખવા અમારા માટે બહુ અઘરા છે. ખરેખર કહું છું, આજે તમે એક રાત્રિ ભોજન છોડાવો ને તો અમારા આમ પાણી ઉતરી જાય. અને અમારી ભાઈને પોતે તો રંગાઈને આખો પરિવાર રંગાયો. ખરેખર એમની પણ અનુમોદના કરીએ. તમે બધા જે પણ અહીંયા પધાર્યા છો
આજના દિવસે, આજના શુભ દિવસે તમે બધા અહીંયા અલગ અલગ પુણ્યશાળી વ્યક્તિઓ, અમારા ચંદુભાઈને તમે આ બધા સંઘવાળા તો બહુમાન કરે, પણ ખરેખર એમ એ વ્યક્તિ તરીકે એમ કહી શકાય કે ચંદુભાઈ એટલે પણ કે પોતાના હૃદયમાં તો ગુરુ હોય, પણ ગુરુના હૃદયમાં જેને સ્થાન મેળવ્યું છે ને, એટલે મહાસંઘના વાગડ વિસાવસ્ત્રાના મહાસંઘના પ્રમુખ એટલે અમારા ચંદુભાઈ, જેને સરસ મજાનું નામ અનુમોદનીય કાર્ય સાહેબ પાસે પોતે બિલ્ડર છે, અને બિલ્ડરના એ ખરેખર કહેવાય ને ઉદારતા, રમેશભાઈ ખરેખર બહુ જબરજસ્ત ઉદારતા ગચ્છાધિપતિજી પાસે આવ્યા અને સાહેબને કીધું, સાહેબ મુંબઈના કોઈ પણ ક્ષેત્રમાં સાધુજી ભગવાનનો ઉપાસની જરૂરિયાત હોય અને જો કોઈ જૂની બિલ્ડિંગ હોય અમને બતાવો, રીડેવલપ કરીને પેલો આખો માર સાધુ સાધુની આરાધના તરીકે કાયમ માટે સામે કઈ ઉપાસે અર્પણ કરી દીધા. સાહેબ હજી તો કેટલા આપશે એ અમે અમારા ઉપર છે, તમે જૂની બિલ્ડિંગ શોધીને આપો, અમારા ચંદુભાઈ તૈયાર. ખરેખર આ અનુમોદનીય કાર્ય આવા બધા, અને વિશેષ કરીને જેમની ભાવના એવી છે સાહેબ જૈન સંસ્કાર સ્કૂલ એ બહુ જરૂરિયાતની વસ્તુ છે. તો આજે ઘણા બધા આવા બધા જ અલગ અલગ મહાનુભાવો, પુણ્યશાળી પરિવારો, હા, અને અમારા રમેશભાઈ ત્રણ જૈન સ્કૂલ ચલાવી રહ્યા છે. ખરેખર એમનું પણ અને વિશેષ અનુમોદના. તમે કેવા શાંતિથી બેઠા છો, શાંતિથી બેઠા હોય એના માટે અનુમોદના ભેગી કરવી પડે. તમે બધા શાંતિથી બેઠા છો એટલે તમારી પણ અનુમોદના કરવાની, પણ તમે જે જગ્યાએ બેઠા છો આજે આ એક હોલ કદાચ જો ભાડે આપે ને તો લગભગ 60-70 હજાર ભાડું, ઉપરનું ભાડું લગભગ 1 લાખ રૂપિયા ભાડું થાય. અમારા રમેશભાઈની ઉદારતા, જેમનો હોલ છે એમની ઉદારતા છે સાહેબ. આ વખતે એટલે દર વર્ષે આપે છે, પણ મહાત્મા જો વિશેષ હોય તો સકલસિંહ સંઘ, દૈસરસિંહ સંઘ જોડાય એ નિમિત્તે રમેશભાઈએ કહી દીધું 4 મહિના કોઈને પણ ભાડે નહીં આપીએ. જો સાધુ સાધુજીના પ્રવચનો અહીંયા થતા હોય, આરાધના સ્થાપના થતી હોય, અમારા તરફથી આ કાર્યક્રમમાં હા, ભલે ટ્રસ્ટનું જે પણ ટ્રસ્ટના 1-2 જણા છે એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી, પણ જે ખરેખર આ સંઘની જે અનુમોદના કરીએ, ખરેખર જેટલી અનુમોદના કરીએ તો ઓછી છે. આ બધી જ અનુકૂળતા શાંતિનાથ દાદા બેઠા છે, શાંતિનાથ દાદા બેઠા છે, ધર્મસુરી દાદા બેઠા છે, કલાપુરી દાદા, અને વિશેષ ગઈકાલે પૂજ્યભાઈ ગચ્છાધિપતિ શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજાના જે સમાચાર આવ્યા અને એટલા ભરપૂર આશીર્વાદ આપ્યા છે, એમના આશીર્વાદ આજે ખરેખર એમના જ પુણ્ય પ્રભાવે આજે અમારું જે કંઈ પણ છીએ ને એ બધા આવા બધા મહાપુરુષોના પુણ્ય પ્રભાવે છીએ. આજે વાગડ વિસાવસ્વા, વાગડ સાચવીસી સમાજ બધા જે બધા આવ્યા છે, બધાની આજે તમને પાસે એક જ પ્રાર્થના કરી, તમે બધા આવ્યા છો શેના માટે? ચાતુર્માસ પ્રવેશ માટે. તમે બધા એવા જ શુભ ભાવનાઓ ભાવજો કે મહાત્માનું ચાતુર્માસ ખરેખર આપણે શૂન્ય બનવું છે, કાંઈ જ નથી કરવું, શૂન્ય, એકદમ શૂન્ય બનવું છે. અત્યાર સુધી ખૂબ ભર્યા છીએ, અંદરથી ખૂબ ભરાયા છીએ, હવે બધું જ ખાલી થઈને શૂન્ય બનવાની સાધના એટલે ચાતુર્માસની સાધના છે. તમે બધા એટલી શુભ ભાવનાઓ આપજો કે ખરેખર આપણે બધા જ તમે કોઈ શાસન પ્રભાવના કરવા નથી આવ્યા, અમે કોઈ શાસન પ્રભાવના કરવાની મારી કોઈ તાકાત પણ નથી, મારી કોઈ હેસિયત પણ નથી. આ બધું જ પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. અને એમાં પણ વિશેષ કે આપણે શાસન પ્રભાવના નથી અમે કરવા આવ્યા, નથી અમે કોઈ સિદ્ધિતમનો રેકોર્ડ કરવા આવ્યા, અમે માત્ર શાસનથી ભાવિત થવા આવ્યા છીએ, તમને બધાને ભાવિત કરવા બસ. આપણે બધા જ ખરેખર આ સુંદર મજાની જે આરાધના થવાની છે, જે આચાર્ય ભગવંતો, સાધુજી ભગવંતો, મોટા આચાર્ય ભગવાન કીર્તિદત્ત શ્રી મહારાજ એટલા જબરજસ્ત એમ કહેવાય ને, ગુરુદેવના આશીર્વાદને ગુરુદેવ કલાપુરી મહારાજની નિષ્ઠામાં 20 વર્ષ સુધી જેમની ખરેખર સેવા કરી છે અને એમના જે આશીર્વાદ મળ્યા છે, તમે કદાચ કલાપુરી મહારાજને વિશેષ એમ કહી શકાય કે આખા મુંબઈમાં કલાપુરી મહારાજની ઓરા રમતી હોય તો કયું જગ્યા ખબર છે? દહીસર. એક 25-27 વર્ષ પહેલાની ઘટના કદાચ મેં નથી જોઈ, આમાંના બેઠેલા ઘણા બધા વ્યક્તિઓ જોઈ છે. દહીસર શ્રી સંઘમાં પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપુરી મહારાજનું પદાર્પણ થયું અને વિશેષ આખા મુંબઈથી કોઈ 18-20 સમુદાયના દરેક વાત, આખું મુંબઈ ખાલી, અને બધા મહાત્મા ક્યાં?
કારણ પરામર્શી મહારાજ આવ્યા એમને વંદન કરવા મુંબઈના તમામ ગુરુ ભગવંતો જે દહીસરસિંહ સંઘમાં પધાર્યા હતા. આજે એક દહીસરસિંહ સંઘનું પરમ સૌભાગ્ય છે કે જ્યાં એક સાથે દરેક સમુદાયના મહાત્માની ઓળા આજે ચારે બાજુ ફેલાયેલી છે. બસ આવા સુંદર મજાના આ સંઘની અંદર આ ભાવોની અંદર આપણે જન્માસ કરવાનું છે. પ્રભુના શાસનથી ખૂબ ભાવિત થઈએ, અંતરને ભાવિત કરીએ. બાકી દુનિયામાં ગમે એટલી શોધ કરો, આનંદ માત્ર અંતરમાં છે. અને અંતરમાં જે આનંદ છે ને એ અંતરની અંદર પ્રભુને પધરાવી દઈએ, પ્રભુની સાધનાને પધરાવી દઈએ. અંતર નંદનવન બની જશે, અંતર મેરુ શિખર બની જશે. બસ આપણે બધા આ સુંદર મજાના દિવસોની અંદર અંતરને મેરુ શિખર બનાવીએ. એ જગ્યાએ ધન્યવાદ અમૃતવાણી.